હમણાં કીધું ને કે કોઈ નો કરે એવું મારી મેલડી કરે દુનિયામાં એ કોઈ નો આપે એવું મારી મેલડી આપે વાયકા ફરતી ફરતી ક્યાં જાય આજનો બાબરાની માલપા એ ઘાંચીના એકના એક દીકરાને જીનાત વળી ગયું તું ત્યાં પોગી બા વાત કરતા વાર લાગે બાબરામાંથી 5 ઘાંચીના જુવાનિયા ક્યાં આવે અલમપુરના ટીબે જ્યાં મારી વાઘા સાસિયાની મહેલની બેઠી છે ને એના પારે આવીને દંડવત પ્રણામ કરીને દેદી દાદા વાઘાને એટલું કીધું ભુવા એ બાબરામાંથી આવી છે જાયતના મે મુસલમાન ઘાંચી છે અને તમારી મેલડીની જે વાયકા ચારે બાજુ ફેલાય છે ને તમારી મેલડીનું નામ સાંભળીને આવ્યા છે બાપ પૂછો તમારી મેલડીને પૂછો અમારા દુઃખનો કોઈ દી અંત આવશે કે નહીં આવે હું કામ કે જે અમારો એકનો એક હાથ ખોટનો દીકરો છે ને એને જીનાત વળગ્યું છે પણ પૂછતા પહેલા દાદા વાઘા તમને એક પ્રાર્થના અમારી વિનંતી છે તમારી મેલડીને પૂછતા પહેલા અમારી એક વિનંતી એક પ્રાર્થના છે કે આજે કઈ કેસ છે ને ઈ લોઢાના સેણા છે જેવા તેવાથી સવાય એવા નથી બાપ દુનિયામાં ચારે ખૂણે અમે ભુવા ભામા ભક્તો બધાને ખોળી લીધા એ કોઈ ભગવતી અમને હારું નથી કર્યું આટલું જ્યાં આવેલા ખાંચીના 5 માણસો બોલ્યા ને તેદી દાદા વાઘાએ એટલું કીધું વિરાવ એકવાર મારી માતાજી મેલડીનો પાટ માંડું અને એક કલમે એક મુઠ્ઠીમાં ઝાર લઉં એ 17 33 અને 51 દાણા જો મારી વાઘા સાસિયાની મેલડી આપે ને તો તમારા દુઃખનો ભાગ્યો મારી મેલડી બની જાય છે બાપ ત્રણ અગરબત્તી કરી ઝારનો પાટ માંડી જ્યારે ઝાર માતાજીની મુઠ્ઠી ભરીને તેદી દાદો વાઘો એટલું બોલ્યો કે મારી મેલડી એ કુડલાના ટીબે જેમ મને વાઘાને તારી માથે ઓરતો આવ્યો તો ને એમ જો મારા બાપની મેલડી તને જો મારી માથે ઓરતો આવ્યો હોય ને તો જે આજ વિપત પડે ભાગેણું નો બનતી તેદી મારી મેલડી બોલી વાઘલા એ વાઘલા ઝાડનો ઘા કર અને 17 33 51 101 પૂરી ઝાડ નો છોટાડું ને એ તો વાઘલા તારી મેલડી નો મેલડીની 101,000 પૂરી અને જો દીકરા તારી હામું જો હવા વેચની નાગણી બનીને તને દર્શન નો દઉં ને એ તો વાઘલા કોઈથી મને મેલડીને માનતો નહીં બાપ પછી તો દાદા વાઘાને એમ થઈ ગયું કે મારી મેલડી બોલી ગઈ ને
ઘાંચીના દીકરાને જીનાતને કાઢે તો મારી વાઘલાની મેલની કાઢે બાપ. તેથી બે હાથ જોડીને દાદો વાઘો સાચ્યો એટલે બોલા દેવી દેવી અત્યારે તારા દર્શનની જરૂર નથી, બસ તું ખાલી મારી ભેળી રહેજે, પણ જોજે મારી મેલડી કંકુ ના કરાવજે, મસના નો કરાવતી. 101 ઝાડ દીધેલી મારી મેલડી નું નામ લઈને જે પોતે માથામાં પાઘડી બાંધે ને, પાઘડીના છેડે મારી મેલડીના દાણાને બાંધી દીધા સાહેબ. વાઘા સાસિયાની મેલડી હજી બાબરામાં પોગે નો પોગે ઈ પેલા જીનાત જીવને લઈ હાલી નીકળે. એ દાદો વાઘો સાચીઓ જે બાબરાથી આવેલા પાંચેય જે ઘાંચીના જુવાનિયા બાબરા ભણે હાલવા નીકળ્યા ને, કર્મે લખેલ કીર્તન સઠીના કોઈ દી ચૂકે નહીં, હુનર કરો હજારી ડાયરો આખર મેલા યાદ આવે. હજી બાબરામાં પોગે નો પોગે ઈ પેલા જે ઓલા ઘાંચીના હાથ ખોટના એકના એક દીકરાને જીનાત વળી ગયું તું ને, એ જીનાત દીકરાનો જીવ લઈને આલોક છોડીને પરલોકમાં વહી ગયું સાહેબ. 1 કલાક 2 કલાક ને 3 કલાક જ્યાં વીતી ને, આવડા ઘાંચીના પાંચે જુવાની દાદો વાઘો સાચ્યો જાય ડેલીએ પોગ્યા ને, કાળો કકળાટ થાય સાહેબ. એ હતું ઈ હારી જ્ઞાન ખજાનો બેઠા અમારો ખોઈ. દાદા વાઘાને જોયો ને, એક ના એક દીકરાની જનતા હૈયા પાઠ ઉદન કરીને એટલું બોલી, દાદા વાઘા એ દાદા વાઘા તારી મેલડી નું નામ લઈને જે અમારા જુવાની આવ્યા હતા ને, પણ તારી મેલડી પોકે ને એ પેલા જીનાત જીવને લઈને મારા એ દીકરાને ખાઈ ગયું બાપ. વાઘા સાસિયાની મેલડી પારકા પાદર લઈ જઈ વગડે લાવીને લૂંટવા બેઠી મારા કોરતાની દેવી. હજી દાદા વાઘાનો એક પગ હજી ડેલીમાં પડે, બીજો પગ નો પડે ઈ પેલા ઓલી બાઈ દીકરાની માં આટલું બોલી ને, અને ભુવા હજી આ ઓનલાઈન તો કાલ આવ્યા તેદી ઓનલાઈન તો હતું જ હો સાહેબ. એ તેદી બે આંખું બંધ કરીને દાદો વાઘો એટલું બોલ્યા, મારી મેલડી તો મને વિશ્વાસો ને વગડે લાવીને લૂંટવો તો ને, મારી તારી 17, 33 ને 51 જાહેર નહોતી દેવી દેવી. આજ મને લાગે છે ક્યાંક મારા વાઘલાના ભજનની માઇલ પર મારી એ મેલડી ભૂલ પડી ગઈ હોય બા. આજ મારી
લીલાના ટીંબાની કાળી નાગણી મને એ કુવાના પાવઠે લાવીને ધક્કો દેવા મારા બાપની મેલડી બેઠી વાઘલા મને તેજને ટકોરા ન હોય એ મને હુંદેલી નાગણી મને મેલડીને જગાડાય નહીં બાપ દીકરા દુનિયાને વિશ્વાસ હોય કે ન હોય પણ તને મારી મેલડીની માથે કેટલો વિશ્વાસ છે તેથી દાદો વાઘો બોલ મારી મેલડી એકવાર તારો જાંગીરી હુકુમ છૂટે અને તો મારા ખોળિયામાંથી પ્રાણને ન કાઢું ને એ તો દેવી તારો વાઘો સાસ્યો નો કહેવાય બાપ અને તેદી મારી મેલની બોલી ખાંભળે વાઘલા એ જ્યાં ઓલા કાચીના દીકરાનું સબ કેતા મયત પડ્યું છે ને એની પાસે એકવાર જઈને ઊભો રહી જા અને તારા જમણા હાથે ત્રણ ધોલના ખાઈ મરેલા દીકરાની માથે કર અને જો મરી ગયેલું મળતું તો ઊભું ન કરું ને એ તો તારી મેલની નો કહેવાય બાબરાની માલકોરી ઘાંચી સમાજ પરિવાર એ સમયે એક પસેડીને 1,000 રૂપિયો હોનાનો ટકો આપીને જ્યારે દાદા વાઘાને દેવા ગયા ને એ વાલજી બાપુ માયા કાળી નાગણી પોતે પોતાના સોરું ખાય એમાંથી જો એકાદો ઉગરી જાય તો મણીધર થાય
જ્યારે હવા રૂપિયો હોનાનો ટકો એ દાદા વાઘા સાસિયાને આપ્યો ને તેથી દાદો વાઘો બે હાથ જોડીને એટલું બોલ્યા મારા વિહામાં હું તો મારી મેલડીનો એક પટાવાળો છું, ચોકીદાર છું. જો હવા રૂપિયો હોનાનો ટકો આપવો હોય ને અલંપર ગોમા નદીના કાંઠે મારી કાળી નાગણી મેલડી બેઠી ને એને આપજો. જો વાઘલાને મને આપજો ને હું રૂપિયામાં મારી મેલડીને ભૂલી જઈશ. બાપ તમારો રૂપિયો નો જોઈ પણ તમને જેથી હોશ થાય ને એમ થાય કે પગે લાગવા જવું છે તેથી આ દીકરાને એકવાર મારી મેલડીની પાસે પગે લગાડો. બાકી તમારું લીલું નાળિયેર મારા વાઘાને મારી મેલડીને નો ખપે સાહેબ. એટલે કઈ છે કાયમ કઈ છે મેલડીના નામને પકડી લેજો, રૂપિયામાં ડોટું ન દેતા. કેમ કે સાહેબ રૂપિયા છે એ થપાટ મારી નીકળી જાય છે પણ જો આવી ક્યાં કુડા કંડી અમારી ટપોરલ નાગણીઓ બેઠી છે ને બીજું કાઈ નહીં તો ત્યાં પોતાનું પાપી ખોલ્યું હોય છે જઈને ખાલી એટલું કયો ને કે મારી હું તો માથાના વાળ જેટલો તારો પાપી છું પણ જો મારી નહીં મારા પહુડાની તને દયા આવે ને મારી ભૂંડિયા વાળી મારી મેલડી મારી હામુ નહીં પણ મારા બાપની દેવી એકવાર મારા બસડાની હામુ જો અને વિપુલભાઈ જો દુનિયામાં તમારા લાખો ગુના માફ ન કરે ને